નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 26 જુલાઈ 2026ના મુખ્ય સમાચારોની વાત કરીએ તો રહસ્યમય ક્રોસ રોડ કરતા એક ભારતીયનું કમકમાટી ભર્યું મૃત્યુ થયું છે. એક ક્ષણનો વિલંબ કે પછી રેડ લાઇટનો નશો? શું છીનવાઈ ગયું અમેરિકામાં હોશિયાર ભારતીય છાત્રનું ઉજ્જવળ ભવિષ્ય? જાણો વેઇન લેન્ડ પાર્કની એક કાળી બપોરનો આખો સત્ય ઘટનાક્રમ શું છે, જેમણે આખા પરિવાર અને યુનિવર્સિટીના સપનાઓ રોળી નાખ્યા છે. તેમની ચર્ચા કરીશું. આ પછીના સમાચારોની આગળ વાત કરીએ તો અચાનક એવું તો શું બદલાઈ ગયું? વિદેશમાં વસતા ભારતીયો માટે ઘેરાયા મોટા ખતરાઓ. અમેરિકા અને યુએઈ માંથી અચાનક જ હજારો લોકોને કેમ ડિપોર્ટ કરાઈ રહ્યા છે? વિદેશમાં રહેતી વખતે કઈ એક ભૂલ અને સીધા જેલ કે ડિટેન્શનમાં ધકેલી શકે છે? જાણો કડક નિયમોનું સત્ય શું છે. આ પછીના સમાચારોની વાત કરીએ તો લાખો રૂપિયાનો ખર્ચ અને ડિગ્રી હાથમાં હોવા છતાં ગ્રેજ્યુએટ કેમ કરી રહ્યા છે કોફી શોપમાં નોકરીઓ? શું અમેરિકન જોબ માર્કેટમાં કોઈ મોટો અદ્રશ્ય ખતરો ત્રાટક્યો છે? જાણો એઆઈનો છુપો ખેલ કે આર્થિક મંદી જેણે ભારતીય વિદ્યાર્થીઓની ઊંઘ ઉડાવી દીધી છે, તેમની ચર્ચા. આ બધા જ સમાચારોની વિગતે ચર્ચા કરી. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. કોલંબસ ઓહાયોમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. માત્ર 21 વર્ષનો તેજસ્વી વિદ્યાર્થી સરોશ શેઠ એક ભયાનક માર્ગ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવી બેઠો છે. ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીમાં ન્યુરોસાયન્સનો અભ્યાસ કરતા સરોજનું જે સપનું એક સફળ તબીબી બનીને મગજ સંબંધિત ગંભીર બીમારીઓ પર સંશોધન કરવાનું હતું, પરંતુ એક બેદરકાર ડ્રાઈવરના કારણે તેનું આ સપનું અધૂરું રહી ગયું છે. આ ઘટનાએ માત્ર તેના પરિવારને જ નહીં પરંતુ સમગ્ર યુનિવર્સિટી, સ્થાનિક સમુદાય અને ભારતીય ગુજરાતી સમાજને પણ આઘાતમાં મૂકી દીધો છે. આ દુર્ઘટના કોલંબસના વેન્ટલેડ પાર્ક વિસ્તારમાં ઉત્તર હાઈવે સ્ટ્રીટ અને ઈસ્ટ 7th એવેન્યુ ઇન્ટરસેક્શન પર બપોરે લગભગ 2:42 બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર એક ફોર્ટ મસ્ટેંગ કાર ઈસ્ટ 7th એવેન્યુ પર પૂર ઝડપે દોડી રહી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ડ્રાઈવરે ટ્રાફિક સિગ્નલ પરની રેડ લાઇટની અવગણના કરીને સીધું ઇન્ટરસેક્શન પાર કરવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે 3 પગયાત્રીઓ રસ્તાઓ ઓળંગી રહ્યા હતા અને કાર તેમની સાથે જોરદાર રીતે અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે કાર આગળ જઈને નજીકના ક્રોગર્સ પાર્કિંગમાં લોટમાં ઉભેલા એક પાર્ક કરેલી કાર સાથે અથડાઈને અટકી ગઈ હતી. અકસ્માત બાદ ઇમરજન્સી સેવાઓ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તમામ ઘાયલોને ધ ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીમાં મેડિકલ સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા. ડોક્ટરોએ સરોજ શેઠને બચાવવા માટે તમામ પ્રયાસો કર્યા, પરંતુ ગંભીર ઈજાઓને કારણે બપોરે લગભગ 3:15 તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં અન્ય એક પગયાત્રીની હાલત હજુ પણ ગંભીર હોવાનું પણ જણાવાઈ રહ્યું છે, જ્યારે પાર્ક કરેલી કારમાં બેઠેલી વ્યક્તિની સ્થિતિ એકદમ સ્થિર હોવાનું હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે. પોલીસે જણાવ્યું છે કે અકસ્માત સર્જનાર ડ્રાઈવર ઘટના સ્થળેથી ભાગ્યો નહોતો અને તે ત્યાં જ હાજર રહ્યો હતો. અધિકારીઓએ તેને કસ્ટડીમાં લીધો છે અને તેની સામે OVI એટલે કે ઓપરેટિંગ વેહિકલ અંડર ધ ઇન્ફ્લુએન્સનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસને આશંકા છે કે ડ્રાઈવર આલ્કોહોલ અથવા તો અન્ય માદક પદાર્થના પ્રભાવ હેઠળ હોઈ શકે છે. જોકે આ અંગેનો અંતિમ નિર્ણય જે આગળ ટેસ્ટ રિપોર્ટના બાદ જ લેવામાં આવશે. તપાસ પૂર્ણ થયા પછી તેના પર વેહિક્યુલર હોમિસાઇડ અથવા તો હોમિસાઇડ જેવી વધુ ગંભીર આરોપો પણ લગાવવામાં આવી શકે છે. હાલ પોલીસે તપાસ ચાલુ હોવાનું કહીને ડ્રાઈવરનું નામ જાહેર કર્યું નથી અને સરોજ શેઠનું મૂળ વતન જોઈએ તો વોરેન ઓહાયો હતું. વર્ષ 2023માં તેમને જોન ઓફ કેનેડી કેથોલિક સ્કૂલમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું. તેઓ માત્ર અભ્યાસમાં જ નહીં પરંતુ રમતગમતમાં પણ ઉત્તમ પ્રદર્શન કરતા હતા. તેમને શૈક્ષણિક અને રમતગમતના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ તેમને ઓહાયો હાઈસ્કૂલ એથ્લેટિક એસોસિએશન
અને નોર્થ વેસ્ટ ડિસ્ટ્રિક્ટ એથ્લેટિક બોર્ડ સ્કોલર એથ્લેટ સ્કોલરશિપથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીમાં તેઓ ન્યુરોસાયન્સનો અભ્યાસ કરી રહ્યા હતા અને ભવિષ્યમાં ન્યુરો ડિઝીઝ જેવી ગંભીર બીમારીઓની સારવાર અને સંશોધન કરીને સમાજની સેવા કરવાનું તેમનું સપનું હતું. આ દુઃખદ ઘટનાએ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, પ્રોફેસરો અને સમગ્ર સ્થાનિક સમુદાયને શોકમાં મૂકી દીધા છે. અનેક લોકોએ સોશિયલ મીડિયા પર જે સરોજ છે તેને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી રહ્યા છે. અકસ્માત બાદ પોલીસે સ્થળની વિગતવાર તપાસ શરૂ કરવા માટે ઉત્તર હાઈ સ્ટ્રીટને કેટલાક કલાકો સુધી બંધ રાખી હતી, જેથી તમામ પુરાવાઓ એકત્રિત કરી શકાય અને અકસ્માતનું જે કારણ હતું તે જાણી શકાય. આ ઘટના ફરી એકવાર યાદ અપાવે છે કે રસ્તા પરની એક ક્ષણની બેદરકારી કેટલું મોટું નુકસાન કરી શકે છે. અતિશય ઝડપ, ટ્રાફિક નિયમોની અવગણના અને નશાની હાલતમાં ડ્રાઇવિંગ જેવા નિર્ણયો નિર્દોષ લોકોનું જીવન છીનવી શકે છે. માત્ર 21 વર્ષની ઉંમરે એક પ્રતિભાશાળી વિદ્યાર્થીનું જીવન સમાપ્ત થઈ જવું અત્યંત કરુણ ઘટના ગણાય છે. સમગ્ર ભારતીય અને ગુજરાતી સમાજ આજે જે સરોજ શેઠના પરિવાર સાથે આ દુઃખદની ઘડીમાં ઊભો છે અને અમે પણ ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે સરોજના આત્માને શાંતિ આપે, તેમના પરિવારને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે અને આ અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોને વહેલી તકે સંપૂર્ણ સ્વસ્થતા પણ પ્રાપ્ત થાય. જો તમે વિદેશમાં રહો છો, વિદેશ જવાની તૈયારી કરી રહ્યા છો અથવા તો તમારા પરિવારમાં કોઈ સભ્ય અમેરિકા રહે અથવા તો કોઈ બીજા દેશમાં હોય, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. કારણ કે હવે વિદેશમાં ઇમિગ્રેશનના નિયમો પહેલા કરતા વધુ ને વધુ કડક બની રહ્યા છે. પરંતુ શા માટે અને શું થઈ રહ્યું છે? એક નાની ભૂલ એવી કઈ છે જે અમેરિકામાં ડિટેન્શન સેન્ટરમાં ધકેલી દે છે અને પછી તે ડિપોર્ટેશનનું કારણ બની જાય છે? ભારત સરકાર દ્વારા સંસદમાં રજૂ કરાયેલા તાજેતરના આંકડાઓએ ચોંકાવનારી હકીકત સામે મૂકી દીધી છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા 2 વર્ષમાં અમેરિકા દ્વારા ભારતીય નાગરિકોને અટકાયત અથવા તો દેશ નિકાલ કરવાના કેસોમાં લગભગ 5 ગણો વધારો થયો છે. વર્ષ 2023માં જ્યાં માત્ર 705 ભારતીયોને ડિટેન અથવા તો ડિપોર્ટ કરવામાં આવ્યા હતા, ત્યારે વર્ષ 2025માં આ સંખ્યા વધીને 3488 સુધી પહોંચી ગઈ છે. સરકારે ડિટેન્શન અને ડિપોર્ટેશનના અલગ અલગ આંકડાઓ જાહેર કર્યા નથી, પરંતુ બંને એક સાથે રજૂ કરવામાં આવ્યા છે. જો કે આ આંકડો સ્પષ્ટ કરે છે કે અમેરિકામાં ઇમિગ્રેશન નિયમોના અમલમાં નોંધપાત્ર કડકાઈ આવી ગઈ છે. પરંતુ સૌથી મોટી ચોંકાવનારી વાત તો અત્યારે અમેરિકાની અંદર એ છે કે સૌથી વધુ ભારતીયોને અમેરિકાએ નહીં પરંતુ સંયુક્ત આરબ એટલે કે યુએઈએ પરત મોકલ્યા છે. વર્ષ 2021 થી 2025 દરમિયાન કુલ 18,428 ભારતીયોને યુએઈમાંથી ડિટેન કરવામાં આવ્યા અથવા તો ડિપોર્ટ કરવામાં આવ્યા છે. માત્ર વર્ષ 2025માં જ 7,896 ભારતીયોને પરત મોકલવામાં આવ્યા હતા. અમેરિકા અને યુએઈ ઉપરાંત મલેશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાના કેટલાક દેશમાંથી પણ મોટી સંખ્યામાં ભારતીયોને પરત મોકલવામાં આવી રહ્યા છે. હવે ઘણા કિસ્સાઓમાં જોઈએ તો ફેક જોબ ઓફર, ખોટી ભરતી એજન્સીઓ અને ઓનલાઈન સ્કેમ નેટવર્કના કારણે ભારતીયો મુશ્કેલીઓમાં ફસાઈ ગયા હતા. હવે પ્રશ્ન તો એ છે કે આખરે ડિપોર્ટેશન શા માટે થાય છે? ઘણા લોકોને એવું લાગે છે કે અથવા તો એવું માને છે કે માત્ર ગંભીર ગુનાના કારણે વ્યક્તિને જ દેશ નિકાલ કરવામાં આવે છે, પરંતુ હકીકતમાં સામાન્ય ભૂલો પણ તેનું કારણ બની શકે છે. જેમ કે વિઝાની મુદત પૂરી થયા પછી પણ દેશમાં રોકાવું, જે વિઝા પર ગયા હો તે સિવાયની કેટેગરીમાં કામ કરવું, ઇમિગ્રેશન અધિકારીઓને ખોટી માહિતી આપવી, બનાવટી દસ્તાવેજો રજૂ કરવા અથવા તો ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશ કરવો અને ત્યાં સ્થાયી થવું. આજના સમયમાં લગભગ તમામ દેશમાં ડિજિટલ વેરિફિકેશન સિસ્ટમ અને બાયોમેટ્રિક વેરિફિકેશન થઈ ગયું છે અને તે મજબૂત પણ છે અને તેમાં પણ એઆઈ આવી ગયું છે. તેથી નિયમોના ભંગને છુપાવવો હવે ખૂબ જ મુશ્કેલ બની ગયો છે. જો કોઈ ભારતીય નાગરિકને વિદેશમાં ડિટેઇન કરવામાં આવે તો તેને કેટલાક મહત્વપૂર્ણ કાનૂની અધિકારો પણ મળે છે.
તેને પોતાની સામે ચાલી રહેલી કાર્યવાહીની સંપૂર્ણ માહિતી મેળવવાનો અધિકાર છે અને તે ભારતીય એમ્બેસી અથવા તો કાઉન્સિલેટનો સંપર્ક પણ કરી શકે છે. ભારતીય એમ્બેસી જે છે તે સ્થાનિક કાયદાની મર્યાદા રાખીને કાઉન્સેલર સહાય આપે છે, પરિવાર સુધી માહિતી પહોંચાડવામાં મદદ કરે છે અને જરૂરી દસ્તાવેજો પ્રક્રિયામાં માર્ગદર્શન પણ આપે છે. જો કે એમ્બેસી તે દેશના ઇમિગ્રેશન વિભાગના નિર્ણયને બદલી શકતી નથી, પરંતુ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ભારતીય નાગરિકને કાનૂની સહાય અને જરૂરી માર્ગદર્શન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો તમે વિદેશ જવાની યોજના બનાવી રહ્યા હો અથવા પહેલેથી જ વિદેશમાં રહેતા હો તો કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. હંમેશા માન્યતા પ્રાપ્ત અથવા તો વેરીફાઈડ કંપનીમાં જ નોકરી સ્વીકારવી. તમારા વિઝાની કેટેગરી સારી રીતે સમજો અને તે મુજબ જ કામ કરો. પાસપોર્ટ, વિઝા અને જે રેમિડન્સ પરમિટની જે એક્સપાયરી તારીખ પર સતત તમારે નજર રાખો અને સમયસર તેનું રિન્યુઅલ કરાવો. કોઈ પણ એજન્ટના કહેવાથી ખોટા દસ્તાવેજો કે ખોટી માહિતી આપવાનું ટાળી દો. જો તમારા ઇમિગ્રેશન સ્ટેટસમાં કોઈ સમસ્યા ઊભી થાય તો તેને છુપાવવાને બદલે તરત જ લાયસન્સ ધરાવતા ઇમિગ્રેશન વકીલ અથવા તો સંબંધિત સરકારી સત્તાવાળાઓની સલાહ લો. ઘણા દેશમાં સ્વૈચ્છિક પ્રાધાન્ય એટલે કે પ્રસ્થાન, સ્ટેટસ સુધારણા અથવા તો અપીલ જેવી કાનૂની વિકલ્પો પણ ઉપલબ્ધ હોય છે, પરંતુ તે માટે સમયસર કાર્યવાહી કરવી જરૂરી છે. યાદ રાખો, વિદેશમાં સુરક્ષિત અને સફળ જીવન માટે માત્ર સારી નોકરી પૂરતી નથી, પરંતુ સ્થાનિક કાયદા અને ઇમિગ્રેશન નિયમોનું સંપૂર્ણ પાલન કરવું પણ એટલું જ જરૂરી બની જાય છે. અમેરિકાની અંદર કોલેજની ડિગ્રી જો આપણે મેળવી લીધી હોય અને પછી જો સારી નોકરી જોતી હોય તો એ તરત જ મળી જતી હતી, એવો સમય હવે ગયો. આજે અમેરિકામાં જોબ માર્કેટમાંથી એક એવી ચિંતાજનક તપાસ એટલે કે તસવીરો સામે આવી રહી છે જે માત્ર અમેરિકન વિદ્યાર્થીઓ માટે જ નહીં, પરંતુ અમેરિકા ભણવા જવાનું સપનું જોતા આપણા જે હજારો ભારતીય અને ગુજરાતીઓ જે છે વિદ્યાર્થીઓ, તે માટે એક મોટો સંદેશ આપી રહ્યું છે. તાજેતરના અહેવાલો અનુસાર આપણે જોઈએ તો એક સર્વે થયો છે કે અમેરિકામાં અંદાજે 40% જેટલા કોલેજ ગ્રેજ્યુએટ એવી નોકરીઓ કરવા મજબૂર બન્યા છે જેના માટે કોલેજની ડિગ્રી કોઈ જરૂર જ નથી હોતી લગભગ. એક સમય હતો જ્યારે કોફી શોપ, રેસ્ટોરન્ટ, સુપરમાર્કેટ અથવા તો રિટેલ સ્ટોરમાં મુખ્યત્વે ઓછું ભણેલા લોકો કામ કરતા હતા, પરંતુ હવે એ જ જગ્યાએ યુનિવર્સિટીમાંથી ડિગ્રી લઈને બહાર આવેલા યુવાનો પણ નોકરી માટે લાઈનમાં ઊભા જોવા મળી રહ્યા છે. આખરે શું થઈ રહ્યું છે અમેરિકામાં? ઘણા વિદ્યાર્થીઓએ લાખો ડોલર ખર્ચીને ઉચ્ચ શિક્ષણ મેળવ્યું, પરંતુ અભ્યાસ પૂર્ણ થયા પછી પણ તેમની લાયકાત પ્રમાણે નોકરી ન મળતા તેઓ આર્થિક અને માનસિક બંને પ્રકારની મુશ્કેલીઓનો સામનો અત્યારે કરી રહ્યા છે. નિષ્ણાતોનું એવું માનવું છે કે આ પરિસ્થિતિ પાછળનું એક મોટું કારણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ છે. ઘણી કંપનીઓ હવે એન્ટ્રી લેવલની ઘણી કામગીરી જોઈએ તો એઆઈ અને ઓટોમેશન દ્વારા જ કરવા લાગી છે. એટલે ત્યાંથી એ કામ સરળ થઈ ગયું અને બીજા નીકળી ગયા બહાર, જેમના કારણે નવા ગ્રેજ્યુએટ માટે ઉપલબ્ધ થતી શરૂઆતની નોકરીઓમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે અર્થશાસ્ત્રીઓનું એવું કહેવું છે કે માત્ર એઆઈ જ જવાબદાર નથી. અમેરિકાની અર્થવ્યવસ્થાને અસર કરતા ઘણા ટેરિફ, વૈશ્વિક તણાવ, મોંઘવારી અને કંપનીઓ દ્વારા ખર્ચ ઘટાડવાના નિર્ણયોને પણ કારણે આ જોઈએ તો ભરતીની ગતિ જે છે તે ધીમી પડી ગઈ છે. હાલમાં ઘણી કંપનીઓ નવા કર્મચારીઓની ભરતી પણ ઓછી કરી રહી છે અને જૂના કર્મચારીઓને મોટા પ્રમાણમાં છૂટા પણ નથી કરી રહી. આ સ્થિતિને કારણે જોઈએ તો લો હાયર લો ફાયર ટ્રેન્ડ તરીકે ઓળખવામાં આવી રહ્યો છે અને તેનો સૌથી મોટો ફટકો આ નવા ગ્રેજ્યુએટ જે છે, જે બહાર નીકળ્યા છે ભણીને, તેની ઉપર પડી રહ્યો છે. તાજેતરના આંકડાઓ દર્શાવે છે કે ફ્રેશ કોલેજ ગ્રેજ્યુએટમાં જે બેરોજગારનો દર છેલ્લા 3 વર્ષમાં વધીને લગભગ 5.6 થી 6% સુધી પહોંચી ગયો છે. ઘણા યુવાનોને પોતાની લાયકાત કરતા ઓછી પ્રોફાઇલ અથવા તો ઓછા પગારની નોકરી સ્વીકારવી જ પડે છે. પરંતુ અર્થશાસ્ત્રીઓ ચેતવણી આપી રહ્યા છે કે કારકિર્દીની શરૂઆત આવી નોકરી સ્વીકારવામાંથી કે ભવિષ્યમાં વધુ સારા પગાર અને ઉચ્ચ હોદ્દા સુધી પહોંચવું મુશ્કેલ બની શકે છે, કારણ કે ભરતી કરતી કંપનીઓ ઉમેદવારોના અગાઉના અનુભવ અને રિઝ્યુમને પણ મહત્વ આપે છે.
ખાસ કરીને સામાન્ય અથવા તો ઓછી જાણીતી કોલેજમાંથી અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ માટે આ સ્પર્ધા વધુ કઠિન બની રહી છે. આ પરિસ્થિતિને કારણે ઘણા યુવાનોમાં એક મોટો પ્રશ્ન ઊભો એ થયો છે કે જો ડિગ્રી પછી પણ સારી નોકરી ન મળવાની હોય તો શું કોલેજમાં ભણવાનું ચાલુ રાખવું જોઈએ કે નહીં? પરંતુ અર્થશાસ્ત્રીઓ સ્પષ્ટપણે કહે છે કે તેનો જવાબ છે ના. તેઓ માને છે કે લાંબા ગાળે કોલેજની ડિગ્રી હજુ પણ સારી કારકિર્દી અને વધુ આવક માટે મહત્વપૂર્ણ છે. હાર્વર્ડ યુનિવર્સિટીના જાણીતા અર્થશાસ્ત્રી લેરી ક્રેક્સનું એવું કહેવું છે કે સમગ્ર અમેરિકન લેબર માર્કેટ ભલે સંપૂર્ણ મંદીમાં ન હોય, પરંતુ નવા ગ્રેજ્યુએટ માટે હાલની સ્થિતિ મંદી જેવી લાગી રહી છે. બીજી તરફ યુનિવર્સિટી ઓફ રોચેસ્ટરના અર્થશાસ્ત્રી લિસા કાનનું એવું કહેવું છે કે ડિગ્રી ધરાવતા લોકો માટે હજુ પણ ડિગ્રી વગરના લોકો કરતા વધુ સારી તકો ઉપલબ્ધ રહે છે. પરંતુ હવે માત્ર ડિગ્રી પૂરતી નથી. નવી ટેકનોલોજી અને ખાસ કરીને એઆઈ સંબંધિત સ્કિલ શીખવા માટે પણ એટલી જ જરૂરી બની ગઈ છે. આ સમગ્ર પરિસ્થિતિ ભારતીય અને અન્ય આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે પણ એક મહત્વપૂર્ણ સંદેશ આપી રહ્યું છે. અને જ્યારે સ્થાનિક અમેરિકન ગ્રેજ્યુએટને પણ પોતાની લાયકાત મુજબની નોકરી મેળવવામાં મુશ્કેલીઓ પડી રહી છે, જ્યારે વિદેશી વિદ્યાર્થીઓ માટે સ્પર્ધા વધુ ને વધુ કઠિન બનવાની શક્યતા પણ દેખાઈ રહી છે. તેથી અમેરિકા ભણવા જવાનું આયોજન કરતા વિદ્યાર્થીઓએ માત્ર ડિગ્રી પર નિર્ભર રહેવાને બદલે એઆઈ, ડેટા ઓટોમેશન અને અન્ય આધુનિક ટેકનોલોજીની કુશળતા પણ વિકસાવવી જરૂરી બની ગઈ છે. કારણ કે બદલાતા અમેરિકન જોબ માર્કેટમાં હવે સફળતા માત્ર ડિગ્રીથી નહીં, પરંતુ નવી સ્કિલ, સતત અપ સ્કિલિંગ અને બદલાતી ટેકનોલોજી સાથે પોતાને અપડેટ રાખવાની ક્ષમતા પર નિર્ભર રહે છે.